નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં હાલ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। જ્યારે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ આ વર્ષે હવામાનમાં આવેલા અનેક ફેરફારોના કારણે ઠંડીની તીવ્રતા એકસરખી નથી રહી। ક્યારેક હાડ થીજવતી ઠંડીનો અનુભવ થાય છે, તો ક્યારેક સામાન્ય ઠંડીનો માહોલ રહે છે। હવામાન નિષ્ણાત મુજબ આ સ્થિતિ પાછળ અલગ અલગ સાયક્લોનિક સિસ્ટમો અને પશ્ચિમ વિક્ષોભના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે। જી હા મિત્રો, આ બદલાતા હવામાનના લઈ શિયાળુ પાક ઉગાવવા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાતનું કહેવું છે કે આ વર્ષે શિયાળો થોડો અસામાન્ય રહેશે। જેમ ચોમાસામાં વહેલી શરૂઆત વચ્ચે વિરામ અને અંતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, તેવી જ રીતે ઠંડીમાં પણ આવું જ પેટર્ન જોવા મળી શકે છે। એટલે કે ઠંડી વચ્ચે ઘટશે અને ફરી વધશે। નિષ્ણાતોના અનુમાન મુજબ માર્ચ મહિના સુધી ઠંડીની અસર રહેવાની શક્યતા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।